વિવેકાનંદ કોલેજને બીજી વાર સીલ કરી છે। લાંબા સમયથી કોલેજ ટેક્સ ભરતી ન હોવાથી હવે આ કાર્યવાહી થઈ છે। વિવેકાનંદ કોલેજનું 41 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે। અગાઉ વર્ષ 2024માં પણ કોલેજ સામે કાર્યવાહી થઈ હતી। બીયુ પરમિશન અને ફાયરના સાધનને લઈને તે સમયે કાર્યવાહી થઈ હતી। ત્યારે વિવાદના કારણે કોલેજને પહેલાથી જ રખિયાલમાં શિફ્ટ કરવામાં આવી છે। કોલેજના વિદ્યાર્થીઓને રખિયાલ ખાતે હાલના સમયે અભ્યાસ કરાવાઈ રહ્યો છે। રાયપુરમાં આવેલ વિવાદિત વિવેકાનંદ કોલેજ છે તે ફરી એક વખત છે તે સીલ કરવામાં આવી છે। અગાઉ 2 વખત છે તે કોર્પોરેશન દ્વારા છે તે સીલ કરવામાં આવી છે। પ્રોપર્ટી ટેક્સને લઈ ત્રીજી વખત છે તે વિવેકાનંદ કોલેજ છે તેને સીલ કરવામાં આવી છે। મહત્વનું છે કે આ કોલેજની અંદર સીલ કરવા છતાં હાલ સમગ્ર મામલો છે તે કોર્ટમાં ચાલવા છતાં પણ જીકાસની અંદર એડમિશન છે તે પ્રક્રિયા કરવામાં આવી હતી। કેટલાય વિદ્યાર્થીઓ છે તેમણે એડમિશન છે તે લીધા હતા। મહત્વનું છે કે હવે આ કોલેજ ફરીથી સીલ થતા આ વિદ્યાર્થીઓ છે તેને અન્ય એટલે કે રખિયાલ ખાતેની અન્ય જે કોલેજ છે તેમની અંદર તેમને ટ્રાન્સફર છે તે આપવામાં આવ્યું છે। તેમને ત્યાં હાલ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। પરંતુ મહત્વની છે કે સતત આ વિવાદમાં રહેલી છે કાયદો રીતના પણ હાલ તેમની લડત ચાલી રહી છે। કોર્ટની અંદર સમગ્ર મામલો છે છતાં પણ 41 લાખ રૂપિયા જેટલો ટેક્સ ના ભરતા ફરી એક વખત આ કોલેજ છે તેને સીલ કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા સીલ કરી આ પ્રોપર્ટીને જપ્ત છે તે કરવામાં આવી છે। મહત્વની વાત છે કે અગાઉ પણ બીયુ પરમિશનને લઈ આ કોલેજ છે તે સીલ થઈ હતી, તેને લઈ કોર્ટની અંદર સમગ્ર મામલો છે તે હાલ ચાલી રહ્યો છે। ત્યારે હવે વધુ એક વખત કોર્પોરેશન દ્વારા છે તે આ કોલેજને નોટિસ આપવામાં આવી છે। 41 લાખ રૂપિયા જેટલો જે પ્રોપર્ટી ટેક્સ છે તે નથી ભરવામાં આવ્યો, તેને કારણે આ વિવેકાનંદ કોલેજ છે તેમને જે છે તે હાલ સીલ કરવામાં આવી છે। કોલેજની અંદર આર્ટ્સ, કોમર્સ અને લો ના અભ્યાસ છે તે કરાવવામાં આવી રહ્યો છે અને હાલ આ વિદ્યાર્થીઓ માટે અન્ય જગ્યાઓ પર વ્યવસ્થા છે તે કોલેજ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ।